यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी। यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी। यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। क्षेत्र जगन्नाथपुरी धाम की, श्री द्वारिका अयोध्या धाम की, गंगा यमुना मैया की, भक्ति देवी तुलसी महारानी की, मान प्रहलाद महाराज की, हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, श्री रथ यात्रा महामहोत्सव की, श्री श्री राधा गिरधारी ललिता विशाखा जगन्नाथ बलदेव सुभद्रा निताय गौर सुंदर की, श्री श्री सीताराम लक्ष्मण हनुमान जी महाराज की, एकत्रित सब भक्त वृंद की। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चालू से भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा
કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરિ બોલ. પરમ પૂજ્ય નાગજી દાદા અમારા ભક્તોના સમાજમાં તો દાદા પ્રભુજીના નામે લોકો ઓળખતા. એમના સ્મરણાર્થે એમના આત્મકલ્યાણના ઉદ્દેશ્યને લઈને આપણે લોકો અહીંયા કંઈક કીર્તન સત્સંગ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. સર્વપ્રથમ આપ સમસ્ત શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત પ્રણામ. સમય અનુસાર એક રામાયણનો નાનો એવો પ્રસંગ આપણે સાંભળીએ. રામાયણની કથા તો આપણે બધા જાણીએ છીએ. એક વાત અલગ છે કે આપણે રામાયણને સિરિયલમાં ટીવીમાં જોઈને સમજવાનો પ્રયાસ કર્યો. કોઈ સંતોના ચરણોમાં બેસીને રામાયણ વાંચીને એના એક એક શબ્દના રહસ્યને જાણવાનો પ્રયાસ કર્યો હોત તો આ જીવનની દિશા કંઈક અલગ હોય. જીવનની ગાડી કંઈક અલગ દિશાએ જતી હોત. કારણ કે રામાયણ આપણને જીવન જીવતા શીખવે છે. અનંત કોટી બ્રહ્માંડ જેમને આધીન છે એ ભગવાન પોતાના નિત્યધામ વૈકુંઠ સાકેતમાંથી આ ભૂલોક ઉપર પ્રગટ થયા. જેમના દર્શન મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે અસુરોના ત્રાસથી દુઃખી થઈને પૃથ્વી માતા દેવતાઓ સાથે બ્રહ્માજી સાથે ભગવાન શંકર ઇત્યાદિ સમસ્ત ક્ષીર સમુદ્રના તટ પર ગયા, ભગવાનને પુકાર્યા. અને સમયે દેવતાઓને તો ભગવાનના દર્શન પણ ન થયા. બ્રહ્માજીને ખાલી હૃદયાકાશમાં ભગવાનની વાણી સંભળાણી. અને પહેલા ભાગવતમાં વર્ણન છે સમુદ્ર મંથન પ્રસંગમાં દેવતાઓ જ્યારે દુઃખી થઈને બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી ભગવાન શંકર બંને સમસ્ત દેવતાઓને લઈને ક્ષીર સમુદ્રના તટ પર જાય છે. સ્તુતિ કરે. સ્તુતિ સાંભળીને ભગવાન પ્રગટ થયા. તો ભાગવતમાં વર્ણન છે કે ભગવાનના શરીરમાં તેજ એટલું હતું કે દેવતાઓ તો એના દર્શન પણ ન કરી શક્યા. તામ તનુમ દદર્શ સત્રિનયન. બ્રહ્માજી અને ભગવાન શંકર બેને છોડીને ભગવાનના દિવ્ય સ્વરૂપના કોઈ દેવતાઓ દર્શન પણ ન કરી શકે. એટલો તેજ, એટલો પ્રકાશ એમાં. તો દેવતાઓની આંખો પણ જે ભગવાનના દર્શન કરવા માટે સમર્થ નથી, દેવતાઓની આંખોમાં પણ એટલી શક્તિ નથી કે ભગવાનને જોઈ શકે. એ જ ભગવાન દયા પરવશ થઈને આપણને લોકોને એક આદર્શ મનુષ્ય જીવન શીખવવા માટે ધર્મ શું છે, સદાચાર શું છે, જીવનનું મૂલ્ય શું છે, આ શીખવવા માટે મનુષ્ય લોકમાં આવ્યા. કોઈ પણ વાત બીજાને સમજાવી હોય તો જેને વાત આપણે સમજાવી હોય એના
સ્તરમાં ઉતરીને એના લેવલમાં આવીને વાત કહેવામાં આવે ત્યારે એ સમજીએ. જે રીતે આપણે નાના છોકરા સાથે વાત કરતા હોય ને એને કંઈક સંભળાવતા હોય, સમજાવતા હોય, તો આપણે પણ એની સાથે એની જેમ તોતરું તોતરું બોલીને વાત નથી કરતા. કેમ? કારણ કે એ એની ભાષામાં સમજી શકશે. એમ ભગવાન આપણને સમજાવવા માટે આપણા ધરાતલ ઉપર મનુષ્ય લોકમાં આવ્યા. મનુષ્ય લોકમાં આવ્યા એટલું જ નહીં, બિલકુલ મનુષ્ય બનીને લીલા કરી. એટલા ભગવાન પોતાને સાધારણ રૂપમાં પ્રસ્તુત કરે છે. પોતાનું સાધારણીકરણ એટલું કર્યું કે એમની લીલાને જોઈને મોટા મોટા સમર્થ લોકો પણ મોહિત થઈ. ભગવાન થઈને પણ દેવતાઓનું પૂજન કરે છે. જે દેવતાઓ વેદ કહે છે, ઉપનિષદ કહે છે કે એના અંગમાંથી પ્રગટ થયા છે, એ જ દેવતાઓનું પૂજન કરે છે. મનુષ્ય જેમ કુલ દેવીની પૂજા કરે, કુલ દેવતાની પૂજા કરે, એમ ભગવાન મનુષ્ય લોકમાં આવ્યા છે તો પોતે કુલ દેવતાઓનું પૂજન કરે છે, કુલ દેવીની પૂજા કરે છે. બ્રાહ્મણોને પ્રણામ કરીને એમના આશીર્વાદ લે છે. સીતાજીના વિરહમાં દુઃખી થઈને રડતા રડતા વિલાપ કરે છે. સુખદેવજી કહે છે, સ્ત્રી સંગીનામ ગતિ ઇતિ દર્શયન ચચાર પ્રચયન. ભગવાન આ લીલા દ્વારા સંસારમાં સ્ત્રીઓમાં આસક્ત પુરુષની શું ગતિ છે એ દેખાડી રહ્યા છે. પણ એટલા સીતાજીના વિરહમાં રુદન કરી રહ્યા છે કે ત્યાં સુધી કે પશુ પક્ષી અને વૃક્ષોને પણ પૂછે છે, તુમ દેખી સીતા મૃગ નહીં. ભગવાનની સ્થિતિ જોઈને સાધારણ લોકોની શું વાત કરવી. સાક્ષાત જગદંબા પાર્વતીજી મોહિત થઈ. જો જગદંબા પાર્વતી એમને ન ઓળખી શક્યા હોય તો સાધારણ લોકોની શું વાત કરવાની. આજકાલના બે મગજ છે, એમાં એક બંધ હોય ની ભગવાન વિશે ગમે બોલે તો એવા લોકોનું કોઈ મહત્વ નથી. હાથી રસ્તા ઉપર જતો હોય કૂતરા ભોંકે તો હાથીને શું ફરક પડે. યમુનાજીના તટ પર ભગવાન પોતાના સખાઓ ગ્વાલ બાલ સાથે બેસીને ભોજન કરી રહ્યા છે. નિત્ય ભગવાન ગાય ચરાવવા માટે જાય છે, સાથે ટિફિન લઈને જાય. બપોરનો સમય હતો, યમુનાજીના તટ પર બેઠા છે અને ભોજન કરે છે. વચ્ચે ભગવાન કૃષ્ણ બેઠા છે અને આસપાસમાં પંક્તિ બનાવીને ગ્વાલ બાલો બેઠેલા છે. પણ ભગવાનનું ઐશ્વર્ય એવું છે કે બધા બાળકોને એમ લાગે છે કે કનૈયો અમારી સામે જોઈને બેઠો છે. બધાને એમ દેખાઈ રહ્યું છે. કોઈને એમ નથી કે અમારી બાજુ કૃષ્ણની પીઠ છે. અને કોઈ બાળક ઉભો થાય, અરે કનૈયા જો મારી માએ આજ કેટલો સુંદર લડ્ડુ મોકલ્યો છે. અડધો એને ખાધો હોય અને અડધો એઠો ઠાકોરજીના મુખમાં. કોઈ પાછો માખણનો લોંદો લઈને આવે, કનૈયા આજ મારી મૈયાએ કેટલી સુંદર મિશ્રી બનાવી છે. અડધી ચાટી હોય ને બાકીનું ઠાકોરજીના મુખમાં. તો સૃષ્ટિના વિધાતા છે બ્રહ્માજી, વિધિ વિધાનના પાકા છે. જોઈને સમજી ન શક્યા કે આ જેને ભોજન કરવા માટે હજારો બ્રાહ્મણ અને લાખો પ્રકારે પવિત્રતા અને શુદ્ધિ રાખીને યજ્ઞમાં હોમ કરે છે, છતાં જે ભગવાન ડાયરેક્ટ ગ્રહણ નથી કરતા, અગ્નિના મુખેથી ગ્રહણ કરે છે. અને પરાત્પર બ્રહ્મ અને અહીંયા આ બાળકોનું જૂઠણ, અને એ પણ કોઈ પવિત્ર બ્રાહ્મણ વંશના બાળકોનું નહીં, સાધારણ ગોપ વંશમાં જન્મેલા નાના નાના છોકરાઓનું જૂઠણ ખાય છે. બ્રહ્માજીને કેટલા દિમાગ છે? 8. 4 તો મસ્ત જ છે, એકમાં કેટલા હોય? 8 દિમાગ ચક્રાવે ચડી ગયા કે આ શું. અને પછી તો એને ગ્વાલ બાલોની અને વાછડા વાછડીઓની ચોરી કરી ભગવાનનું ઐશ્વર્ય જોવા માટે. ભગવાને એને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. બહુ સુંદર વિસ્તારથી શ્રીમદ ભાગવતમાં કથાનું વર્ણન છે. પણ કહેવાનું કે બ્રહ્માજી ન ઓળખી શકતા હોય ભગવાનની લીલાને જોઈને ભગવતી પાર્વતીજી મોહિત થઈ જતી હોય
ગરુડજી અને જોઈને ગરુડ ગુણનિધિ જ્ઞાની હરિસેવક અતિ નિકટ નિવાસી. ગરુડજી ઉડે તો એની પાંખમાંથી સામવેદના ધ્વનિ, સામવેદના શ્લોકોનું ઉચ્ચારણ થાય. અને ઈ મહાજ્ઞાની ગરુડજી પણ ભગવાન રામ લક્ષ્મણ જ્યારે નાગપાશમાં બંધાઈ ગયા, નારદજીએ મોકલ્યા બંધન ખોલવા માટે, તો ગરુડજી નાગપાશના જે નાગો હતા એને ખાઈ તો ગયા, પણ મનમાં વિચાર કરે છે કે આ ભગવાન કઈ રીતે, એક તુચ્છ અસુર જેને નાગપાશમાં બાંધી દે. ગરુડજી જાણે છે કે મારા સ્વામી જ આ રૂપમાં પ્રગટ થયા છે, લીલા કરી રહ્યા, છતાં ભગવાનની લીલાને જોઈને મોહિત થઈ. તો વાત આપણે ઈ થઈ રહી છે, ભગવાન પોતાનું એટલું સાધારણીકરણ કરી લે છે, બિલકુલ મનુષ્ય બનીને, આપણી સમાન બનીને આપણને શીખવી રહ્યા છે કે એક પતિનો ધર્મ શું છે, એક પુત્રનો ધર્મ શું છે, એક પિતાનું કર્તવ્ય શું છે, એક ભાઈનું કર્તવ્ય શું છે. આ એક એક વસ્તુ ભગવાને પોતાની લીલાથી આપણને સમજાવી. કૈકેયી માતાના વરદાનથી રામજી 14 વર્ષ માટે વનવાસ માટે સીતાજી અને લક્ષ્મણજી સાથે નીકળી ગયા. ભરતજી પોતાના મામાને ત્યાં હતા. સમાચાર મળ્યા. ભરતજી અને શત્રુઘ્નજી આવ્યા. આવીને અયોધ્યામાં જે ઉત્પાત થયો હતો સાંભળીને ભરતજી બહુ દુઃખી થયા. દશરથજીની અંતિમ ક્રિયા કરી અને સભા ભરાણી. વશિષ્ઠજી છે, ત્રણેય માતાઓ ઉપસ્થિત છે, મંત્રીઓ છે, બધા ભરતજીને સમજાવે કે ભરત, મહારાજ દશરથે તમને રાજ્ય આપ્યું છે, એટલા માટે તમે રાજ્ય ગાદી સ્વીકાર કરો. વધારે નહીં તો કમસે કમ 14 વર્ષ, જ્યાં સુધી રામ પાછા આવે ત્યાં સુધી અયોધ્યાનું સિંહાસન સંભાળો, અને પછી રામ આવે પછી તમને ઉચિત લાગે એમ કરજો. બધાની વાત સાંભળીને, બધાનો મત સાંભળીને ભરતજી કહે છે કે મને તો એક જ વાતમાં મારું હિત લાગે છે. તમને બધાને એમ છે કે અયોધ્યાનું સિંહાસન સંભાળવામાં મારું હિત છે, તો મને એમાં મારું હિત દેખાતું નથી. દેખે બિનુ રઘુનાથ પદ જીય કે જરની ન જાહી. જ્યાં સુધી રામજીના ચરણોના દર્શન નહીં કરું ત્યાં સુધી મારી છાતીની શીતળતા નહીં મળે. જે દિવસથી આ ઉત્પાત થયો છે, નથી દિવસે મને ભૂખ લાગતી, નથી રાત્રે મને નિંદ્રા આવતી. દિવસ રાત મારી છાતી સળગ્યા કરે છે. અને આને શાંત કરવાનો એક જ ઉપાય છે કે જ્યાં સુધી રામના ચરણોના દર્શન નહીં કરું ત્યાં સુધી મને શીતળતા નહીં મળે, મારી છાતીને ઠંડક નહીં થાય. કાલ સવારે જ હું ચિત્રકૂટ જઈશ, રામજીને મનાવીશ અને પાછા લઈને આવીશ. અને તમારી લોકોની ઈચ્છા હોય તો તમે પણ સાથે ચાલી શકો છો. બીજે દી સવારે ભરતજી સમસ્ત અયોધ્યાના પ્રજાજનો સાથે, માતાઓ સાથે છે, ગુરુ વશિષ્ઠજી આગળ છે, અને બધાની સાથે ચિત્રકૂટ જવા માટે નીકળ્યા છે. શ્રીંગવેરપુર પહોંચ્યા. નિષાદરાજ ગુરુ સાથે મિલન થયું અને ત્યાંથી આગળ ગંગાજીને પાર કરીને ચાલતા ચાલતા પ્રયાગરાજમાં પહોંચ્યા છે. પ્રયાગરાજમાં સુંદર ત્રિવેણીના દર્શન કર્યા. પ્રયાગમાં એક બાજુ ગંગાજીનો પ્રવાહ છે, એક બાજુ યમુનાજી ચાલ્યા આવે છે. સરસ્વતી પાતાળમાંથી મળે છે. ગંગાજીનો ઉજ્જવળ પ્રવાહ છે, ગંગાજીનું જળ ધવલ છે, યમુનાજી શ્યામ વર્ણના છે. અને શ્યામ અને ધવલ પ્રવાહને જોઈને ભરતજીને સીતારામજીનું સ્મરણ થઈ આવ્યું, કારણ કે સીતાજીનો રંગ ઉજ્જવળ છે અને રામજી શ્યામ છે. ત્રિવેણીના તટ પર આવીને ભરતજી પ્રાર્થના કરે, માંગહુ ભીખ ત્યાગી નિજ ધર્મો. હે પ્રયાગરાજ, આજ હું તમારી પાસે કંઈક ભીખ માંગવા આવ્યો છું. યદ્યપિ હું ક્ષત્રિય છું, ક્ષત્રિય માટે માંગવું ઉચિત નથી, પણ છતાં આરત કાહન કરહી કુકર્મ. દુઃખી વ્યક્તિને પોતાના કર્તવ્યનું ભાન રહેતું નથી. દુઃખી વ્યક્તિ દુઃખમાં વિવેકને ભૂલી જાય છે, અને એટલા માટે હું આજ તમારી પાસે માંગી રહ્યો છું. શું જોતું છે?
ભરતજી કહે છે કે પ્રયાગરાજ, હું જાણું છું કે તમારી પાસે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય વસ્તુઓનો ભંડાર છે, અને એટલા માટે જ તમે તીર્થરાજ તમારું નામ છે. અને તમારી પાસે કોઈ ધર્મની કામના લઈને આવે છે અને તમે ધર્મ આપો છો, કોઈ અર્થની પ્રાપ્તિ માટે આવે અને તમે અર્થ આપો છો, કોઈ પોતાની કામનાઓને લઈને આવે એની કામનાઓની પૂર્તિ કરો છો, મોક્ષની કામના ઈચ્છા લઈને આવે અને મોક્ષ આપો છો. પરંતુ મારે તમારી પાસેથી નથી ધર્મની ઈચ્છા, નથી મારે અર્થની ઈચ્છા, કામની પણ મારે ઈચ્છા નથી. કારણ કે આ જે કાંઈ અનર્થ થયો છે એ પિતાજીના ધર્મને લીધે જ થયો છે. પિતાજીની ધર્મની રક્ષા કરવા માટે તો પ્રભુને વનમાં જવું પડ્યું. અયોધ્યાના અર્થ સંપત્તિ જ આ બધી ઉત્પાતનું મૂળ છે, અને એટલા માટે મારે સંપત્તિ નથી જોતી. માની કામના એ મને રાજા બનાવવાની માની જે કામના હતી, એને જ અવડો મોટો અનર્થ કર્યો છે. એટલા માટે કામની પણ ઈચ્છા નથી. તો શું જોતું છે? ભરતજી કહે છે, અર્થ ન ધર્મ ન કામ રુચિ, ગતિ ન ચહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ, યહ વરદાન ના. શું કહે છે ભરતજી? જન્મ જન્મ રતિ રામ પદ. બસ જન્મ જન્મ સુધી રામજીના ચરણોમાં મારી પ્રીતિ બનેલી રહે. નથી મારે ધર્મ જોતો, નથી અર્થ જોતો, નથી કામનાઓની પૂર્તિ કરવી. અરે મોક્ષ સુદ્ધા મારે નથી જોતો. ગતિ ન ચહવું નિર્વાણ, નિર્વાણ પદ અર્થાત મોક્ષની પણ કામના નથી. બસ જન્મો જન્મ સુધી રામજીના ચરણોમાં પ્રીતિ બનેલી રહે. એટલું કહેતા પણ ભરતજીને તૃપ્તિ થતી નથી. તો આગળ પાછા કહે છે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે. સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે. બસ તીર્થરાજ તમારા અનુગ્રહથી સીતારામજીના ચરણોમાં મારી રતિ, મારી પ્રીતિ, મારી મતિ અનુદિન દિન પ્રતિદિન વધતી જાય. બસ આ જ કામના છે. ભરદ્વાજી, પ્રયાગમાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ આજે પણ છે. ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં જાય છે. મુંહ નીચે કરીને બેઠા છે. મનમાં સંકોચ છે કે ઋષિ પૂછશે તો હું શું કહીશ. ભરદ્વાજી કહે છે, ભરતજી તમે સંકોચ ન કરો. અમે બધું જાણીએ છીએ અને તમારો આમાં કોઈ દોષ નથી. તમારો શું માં કૈકેયીનો પણ કોઈ દોષ નથી. આ બધી તો દેવતાઓની ચાલ હતી. અને ત્યાં ભરતજી ને સામે જોઈને ભરદ્વાજ મુનિ કહે છે કે ભરત સુનહું ભરત હમ જૂઠ ન કહી. ભરત તમે ક્યારે જૂઠ નથી બોલતા. કેમ? ઉદાસીન તાપસ બન રહી. અમે ઉદાસીન છીએ. સંસારથી અમારે કઈ લેવા દેવા નથી. માણસ જૂઠ ક્યારે બોલે? ક્યારેક કંઈક પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે, પોતાનું કંઈક કામ કઢાવવા માટે જૂઠ બોલે. અમે તો ઉદાસીન છીએ. અમારે કોઈની પાસે કઈ લેવું દેવું છે નહીં. શું કામ ભાઈ ખોટું બોલીએ? બીજું કહે છે તાપસ, અમે તપસ્વી છીએ. ઉદાસીન તાપસ. એ ભરત તપસ્વી છીએ. દિવસ રાત અહીંયા કઠોર તપસ્યા કરીએ છીએ. અનેક પ્રકારના વ્રત કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને શરીરને કસીએ છીએ. અને આ કઠોર તપસ્યા જો અમે જૂઠ બોલીએ તો અમને અમારી તપસ્યાનું ફળ ન મળે. કારણ કે સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલ આશ્રયત્વમ. આપણી બધા માટે આ એક શબ્દ વેદનું વાક્ય છે, એ સમજવા જેવું છે. સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલ આશ્રયત્વમ. કોઈ પણ આપણે જીવનમાં સત્ક્રિયા કરશું એનો આશ્રય છે સત્ય. અર્થાત જીવનમાં જેટલું સત્ય હશે એટલું જ આપણને આપણી કરેલી ક્રિયાઓનું, સત્કર્મોનું, દાન પુણ્ય વ્રત ઇત્યાદિનું ફળ મળશે. આપણી ભાષામાં આપણા જીવનમાં 50% જૂઠ હશે તો જે કાંઈ કરશું એનું 50% ફળ મળશે. આપણી ભાષામાં ઓર કહીએ કે આપણું જીવન ખોટાથી જ ભરેલું છે. વાત વાતમાં ખોટું બોલવું, ખોટું કહેવું.
તો ગમે એટલા વ્રત કરી લે, ગમે એટલા દાન પુણ્ય જપ તપ તીર્થાટન કરી લ્યો, કાંઈ નહીં મળે. ધર્મના 4 ચરણ છે, એમાં ભાગવત અનુસાર ધર્મ કળિયુગમાં સત્ય ઉપર ઉભો છે. બાકીના 3 ચરણ કપાઈ ગયા છે. અને સત્ય નહીં હોય તો ધર્મનું ફળ નહીં મળે. ઘણી વાર એમ થાય કે માતાઓ ખોટું નહીં લગાડતા, પણ કેટલા વ્રતો કરે ને કેટલા સત્સંગો કરે ને કેટલું કરે, પણ કાંઈ સ્વભાવમાં પરિવર્તન નહીં, કાંઈ વાણીમાં ફેરફાર નહીં. બસ ઈ સમજો છો તે બધા. કેમ? કારણ કે જેટલું જીવનમાં સત્ય હશે એટલું આ બધી વસ્તુનો લાભ મળશે ને આપણું જીવન જ ખોટાથી ભરેલું છે. વાતમાં એલા ભાઈ, આ વેપારીઓ કઈક કામ ધંધા માટે કઈક કામથી ખોટું બોલે, તમારે વગર કારણે ખોટું શું કામ બોલે? આપણે બધાને એવું મનમાં ન હોય ખોટું બોલું, પણ ટેવ પડી ગઈ. ક્યારે પહોંચે છો ખબર છે? કલાક પહેલા નથી પહોંચવાનું, 15 મિનિટમાં પહોંચ્યો. એમ આપણી ભાવના કોઈ ખોટી નથી, પણ આદત જ આપણને ખોટાની થઈ ગઈ છે. ભરતજી ની સામે ભરદ્વાજ મુનિ કહે છે, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયા ફલ આશ્રયત્વ. એ ભરત, તમે તપસ્વી થઈને જો જૂઠ બોલીએ તો તમારી તપસ્યા વ્યર્થ થઈ જાય, તો શું કામ ખોટું બોલીએ? અને ત્રીજું કહે છે, વન રહીએ, અમે વનમાં રહીએ છીએ. પરિવાર છોડ્યો, માતા પિતાને છોડ્યા, સમાજ છોડ્યો, શારીરિક સુખ છોડ્યું, બધું જ છોડીને વનમાં અમે રહીએ છીએ. અમને અહીંયા ખાવા માટે કંદમૂળ મળી રહે છે, પાણી પ્રયાગનું મળી રહે છે, કોઈની જરૂર જ નથી, તો ખોટું બોલવું શું કામ? એટલી મોટી વાત કરવા જઈ રહ્યા છે ને એટલા માટે પોતે સત્ય બોલી રહ્યા છે, એનું પ્રમાણ પહેલા આપી રહ્યા છે. અને હવે કહે છે કે અમે જીવનમાં જે કાંઈ એ ભરત બધું જ ત્યાગ કરીને, બધું જ છોડીને અહીંયા વર્ષોથી અહીંયા પ્રયાગ તીર્થરાજમાં રહીને અમે અનેક પ્રકારના ઉપવાસો કર્યા, વ્રતો કર્યા, શરીરને કસી નાખ્યું. અને આ બધા જ વ્રતો, ઉપવાસ, તપસ્યા ઇત્યાદિનું ફળ અમને મળી ગયું. શું? સબ સાધન કર ફલ સુફલ સુહાવા, લખન રામ સિય દર્શન પાવા. અમે અત્યાર સુધી જે કાંઈ પણ તપસ્યા કરી, કષ્ટ ઉઠાવ્યું, આ બધાનું ફળ અમને મળી ગયું. શું મળ્યું? લખન રામ સિય દર્શન પાવા. ભગવાનના દર્શનમાં જ બધી જ સત્ક્રિયાઓનું સમાપન છે. જીવનમાં કાંઈ પણ આપણે સારું કર્યું છે, સત્કર્મ કર્યું છે, એનું ફળ શું છે? ભગવાનના દર્શન. ભાગવતે આ જ વાત કરી, ધર્મ સનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સુન ઉત્પાદ્યેદ યદિ રતિ શ્રમ એવ હિ કેવલમ. અગર વ્યક્તિ જીવનમાં ધર્મ સુઅનુષ્ઠિતાત, સારી રીતે અનુષ્ઠાન કર્યું છે, પાલન કર્યું છે, એના ફળ સ્વરૂપ ભગવાનની કથામાં, ભગવાનના નામમાં જો પ્રીતિ ઉત્પન્ન ન થઈ, તો જીવનમાં કરેલો ધર્મ, ભાગવતના શબ્દો છે, શ્રમ એવ હિ કેવલમ, પરિશ્રમ બની જાય છે. ધર્મનું ફળ છે, સત્ક્રિયાઓનું ફળ છે કે આપણને ભગવાનની કથામાં રુચિ જાગે, ભગવાનના નામમાં આપણું મન લાગે. અને નથી લાગતું તો એનો અર્થ છે કે આપણા ધર્મ, આપણે કરેલા ધર્મમાં કાંઈક કમી છે, કાંઈક ઉણપ છે, કાંઈક આપણે જેને ધર્મ માનીએ છીએ ધર્મ નથી. ગમે કાંઈક તો દોષ છે, નહીં તો ધર્મનું ફળ બતાવી રહ્યા છે કે વિશ્વક્સેન કથા સુખ ઉત્પાદ્યેદ રતિ. ભગવાન વિષ્ણુની કથામાં આપણી રતિ થઈ ગઈ. ભરદ્વાજજી કહે છે કે ભરત, અમે જે કાંઈ જીવનમાં કર્યું એનું ફળ અમને મળી ગયું કે સીતારામજીના દર્શન થયા. પણ મનમાં એક વિચાર બનેલો હતો કે શું ભગવાનના દર્શનનું પણ કાંઈ ફળ હોઈ શકે? અત્યાર સુધી જે કાંઈ કર્યું એનું ફળ તો મળી ગયું, સીતારામજીના દર્શન થયા, પણ શું ભગવાનના દર્શનનું પણ કાંઈ ફળ હોઈ શકે? આપણને ફળ મળ્યું હોય, વૃક્ષનું ફળ શું છે? એનું ફળ. પણ ફળનું પણ કાંઈ ફળ હોઈ શકે? હા, ફળનું ફળ છે એનો રસ. ફળ લાવીએ પણ એમાં રસ ન હોય તો શું કામ? તો ભરદ્વાજી કહે છે કે ભગવાનના દર્શનનું પણ શું કાંઈ ફળ હોઈ શકે? તો કે હા,
હવે સમજમાં આવ્યું. ભરત તમારા દર્શન કરીને હવે સમજમાં આવ્યું. તેહી કર ફલ પુની દર્શ તુમ્હારા. સીતારામ લક્ષ્મણના દર્શનનું પણ ફળ છે કે એમના પ્રેમી તમારી જેવા વૈષ્ણવ સંતના દર્શન થઈ જવા. આજ ભરતજી તમારા દર્શન કર્યા અર્થાત રામજીના દર્શનનું પણ ફળ મળ્યું. કેટલી ઊંચી વાત કરી. સંતોના દર્શનને, વૈષ્ણવોના દર્શનને, ભગવાનના દર્શનનું પણ ફળ બતાવ્યું. કેમ? સુલભતાની દ્રષ્ટિએ સંતો તો સર્વત્ર સુલભ છે, વૈષ્ણવોના તો સર્વત્ર દર્શન છે. ભગવાન થોડા એટલા સુલભ છે, એ થોડા એટલા સસ્તા છે. અને એટલા માટે રામાયણ કહે છે, જો જગ જંગમ તીર્થ રાજ. જે તીર્થરાજ પ્રયાગ છે એ તો જડ છે, કઈ જશે નહીં. દર્શન કરવા હોય તો ત્યાં જવું પડશે. પણ સંતો મહાપુરુષો તો ચાલતું ફરતું તીર્થ છે, જે આપણી પાસે આવીને આપણને દર્શન આપશે, આપણને કથા સંભળાવશે, આપણને કીર્તન સંભળાવશે. ત્યાંથી ભરતજી આગળ નીકળ્યા અને ચાલતા ચાલતા ચિત્રકૂટ પહોંચ્યા છે. દૂરથી જોયું પંચવટી એક વેદિકા, ઓટલાની ઉપર રામજી બેઠા છે, લક્ષ્મણજી પાસે ઉભા છે. જેવા રામજીના દર્શન કર્યા તો ભરતજી પાહી નાથ કહી પાહી ગોસાઈ, ભૂતલ પરેવું લકુટ કી નાઈ. પાહી નાથ, પાહી ગોસાઈ કહીને લકુટ જેમ દંડ પડે એમ ધડામ કરીને પડ્યા છે ભરતજી. રામજી બેઠા છે, રામજી અવાજ સાંભળ્યો, જોયું, પણ હલ્યા નહીં. લક્ષ્મણજી કહે છે હાથ જોડીને કે પ્રભુ, ભાઈ ભરત તમને પ્રણામ કરી રહ્યા છે. અને જેવું સાંભળ્યું, ઉઠે રામ સુની પ્રેમ અધીરા. પ્રેમમાં એકદમ અધીર થઈને ઉઠ્યા, દોડ્યા, ભરતજીને ઉઠાવીને હૃદય લગાડી દીધા. રામજીને ખબર છે કે ભરત પ્રણામ કરે છે, ભરતનો અવાજ સાંભળ્યો, એનો પડવાનો અવાજ સાંભળ્યો, અને છતાં જ્યાં સુધી લક્ષ્મણે ન કીધું ત્યાં સુધી રામજી ઊભા ન થયા. કેમ? મહાપુરુષે બહુ સુંદર રહસ્ય પ્રગટ કર્યું કે લક્ષ્મણજી છે એ ગુરુ તત્વ છે. લક્ષ્મણજીને આચાર્ય કીધા છે. જેવી રીતે ભગવાન કૃષ્ણ રૂપમાં પ્રગટ થયા તો એ જ લક્ષ્મણજી બલરામજીના રૂપમાં આવ્યા અને બલરામજીને પણ ગુરુ કીધા છે. બલરામજી હળ શું કામ ધારણ કરે છે? તેની વ્યાખ્યા મહાપુરુષો એટલી જ કરી કે જેમ જમીન કોઈ શુષ્ક જમીન હોય, બંજર જમીન હોય, પણ હળ દ્વારા ખેડીને એ ભૂમિને પહેલા ફળદ્રુપ કરવામાં આવે અને પછી એમાં બીજ વાવવામાં આવે અને ત્યારે એ બીજ ઉગે, એમાંથી ફસલ ઉત્પન્ન થાય. એવી જ રીતે આપણું હૃદય છે એ વાસનાઓથી એકદમ શુષ્ક થઈ ગયું છે. અને બલરામજી ગુરુ છે, હળ એટલા માટે ધારણ કરે છે કે આપણી હૃદય રૂપી કઠોર ભૂમિને હળ ચલાવીને ફળદ્રુપ બનાવશે અને એમાં કૃષ્ણ ભક્તિ રૂપી બીજ વાવવામાં આવશે, ત્યારે એ ઉગશે. લક્ષ્મણજી ગુરુ છે અને ભગવાન કોઈ પણ જીવને ગુરુના માધ્યમથી જ સ્વીકાર કરે છે. આજ સુધી કોઈને ભગવાને સીધો સ્વીકાર નથી કર્યો. આ વાતને દેખાડવા માટે, શાસ્ત્રના વેદના સિદ્ધાંતને સમજાવવા માટે જ્યાં સુધી લક્ષ્મણજી ન કીધું ત્યાં સુધી રામજી ઊભા ન થયા. પોતાના ચરિત્રથી બતાવી રહ્યા છે કે જીવનમાં ગુરુનો શું મહિમા છે. અને એટલા માટે રામાયણે ત્યાં સુધી કહી દીધું કે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, જો શિવ વિરંચી સમ હોય. બ્રહ્માજી અને શિવજી સમાન સમર્થ વ્યક્તિ પણ ગુરુના આશ્રય વગર ભવસાગરને પાર નહીં થઈ શકે. અને એટલા માટે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં ગુરુનો કેટલો મહિમા ગાયો છે. સંતોએ તો પોતાની વાણીમાં ત્યાં સુધી કીધું, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દિયો દિખાય.
બંને ઊભા છે ગુરુ અને ગોવિંદ, તો પહેલા કોને પગે લાગવું? તો કે છે ગુરુજીને. કેમ? જીન ગોવિંદ દિયો દિખાય. પણ વાત સમજવાની આપણે આ ચોપાઈ તો બહુ ગાય, પણ વાત એનો અર્થ સમજ્યા નહીં કે ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે તો પહેલા કોને પ્રણામ કરવા? પહેલા ગુરુને. કયા ગુરુને? જીન ગોવિંદ દિયો દિખાય. જે ગુરુએ ગોવિંદને દેખાડ્યા છે ને એ ગુરુની વાત છે. જે ગુરુ પોતાનો ફોટો લગાડીને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ, એની વાત નથી. જેણે ગોવિંદના દર્શન કરાવ્યા છે, અર્થાત ગોવિંદની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે, ભજનની દિશા દેખાડી છે, ભગવાનના ચરણો બાજુ આપણને આગળ વધાર્યા છે, ઈ ગુરુની વાત છે. શ્રીમદ ભાગવત સ્પષ્ટ ભગવાન ઋષભદેવ કહે છે ગુરુને સસ્યાત. ઈ ગુરુ નથી જે પોતાના આશ્રિતને ભગવાનના ભજનનો ઉપદેશ ન આપે. ગુરુની ઘણી યોગ્યતાઓ આપણા શાસ્ત્રોએ બતાવી છે. ગુરુ કોને કહેવાય? એમાં સૌથી પહેલી યોગ્યતા છે ગુરુ પોતાને ભગવાન ન માને. ગુરુ પોતાને ભગવાનનો દાસ માનતા હોય. ગુરુની યોગ્યતા છે કે ગુરુનું જીવન શાસ્ત્ર અનુસાર હોય. અને સૌથી મોટી યોગ્યતા છે કે ગુરુ પ્રમાણિક ભગવાન દ્વારા સ્થાપિત સંપ્રદાયથી જોડાણેલા હોય. આ જગતમાં આપણી જેવા સાધારણ જીવોને પોતાની પ્રાપ્તિ કરાવવા માટે ઠાકુરજીએ 4 સંપ્રદાયો ચલાવ્યા છે. શ્રી સંપ્રદાય. ભગવાને સૌથી પહેલા ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીને જે જ્ઞાન આપ્યું એનાથી સંપ્રદાય ચાલ્યો, જેને શ્રી સંપ્રદાય કીધું છે. અને એ જ શ્રી સંપ્રદાયમાં કલયુગમાં આચાર્ય થયા રામાનુજાચાર્ય. તમે લોકો દક્ષિણ ભારતમાં જાઓ તો રામાનંદી સંપ્રદાયના સંતો મોટા મોટા તિલક લગાવેલા હશે. એ બધા શ્રી સંપ્રદાયના સાધુઓ છે. ભગવાને બીજું પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું ચતુષ્કુમારોને, સનત, સનંદન, સનાતન, સનત કુમાર. અને એનાથી જે સંપ્રદાય ચાલ્યો જેને કુમાર સંપ્રદાય કીધું છે. અને કલયુગમાં એમાં આચાર્ય થયા નિમ્બાર્કાચાર્ય. લગભગ વૃંદાવનમાં એનો વધારે પ્રચાર છે. ત્રીજો સંપ્રદાય છે રુદ્ર સંપ્રદાય. ભગવાને પોતાના સ્વરૂપનો બોધ કરાયો રુદ્ર ભગવાન શંકરને, અને શિવજીએ જે પરંપરા ચલાવી જ્ઞાનની એને રુદ્ર સંપ્રદાય કીધું છે. આગળ જતા કળિયુગમાં જ્યારે સંપ્રદાય લુપ્ત થવા માંડ્યો, એનું જ્ઞાન દૂષિત થવા માંડ્યું, તો એ સમયમાં વિષ્ણુ સ્વામી આવ્યા અને એણે સંપ્રદાયને આગળ ચલાવ્યો. એ જ સંપ્રદાયમાં આગળ જતા વલ્ભાચાર્યજી થયા અને જેમણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. અને ચોથો સંપ્રદાય ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન બ્રહ્માજીને કરાવ્યું અને એનાથી જે સંપ્રદાય ચાલ્યો જેમનું નામ છે બ્રહ્મ સંપ્રદાય. અને એ સંપ્રદાય આગળ કળિયુગમાં જ્યારે નષ્ટ થવા લાગ્યો તો એમાં મધ્વાચાર્ય જે આવ્યા અને એટલા માટે એ સંપ્રદાયને બ્રહ્માજીથી ચાલુ થઈને મધ્વાચાર્ય સુધી પહોંચ્યો તો બ્રહ્મ મધ્વ સંપ્રદાય કહેવામાં આવે છે. અને એ જ સંપ્રદાયમાં આગળ જતા ચૈતન્ય મહાપ્રભુ પણ જોડાણા. એ સંપ્રદાયમાં આગળ જતા લક્ષ્મીપતિ તીર્થજી થયા, એના શિષ્ય થયા માધવેન્દ્રપુરીજી. માધવેન્દ્રપુરીજીના શિષ્ય ઈશ્વરપુરી થયા અને ઈશ્વરપુરી પાસેથી શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. મહાપ્રભુનો જન્મ ગૌડ દેશ, બંગાળને આપણે શાસ્ત્રમાં ગૌડ પ્રદેશ કીધું છે. તો મહાપ્રભુ એ સંપ્રદાયમાં જોડાણા. તો એ સંપ્રદાયનું નામ પહેલા બ્રહ્મ સંપ્રદાય હતું. મધ્વાચાર્ય ના આવવાથી બ્રહ્મ મધ્વ થયું અને ગૌડ દેશમાં પ્રગટ થઈને મહાપ્રભુ જોડાણા તો નામ થયું બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, જેની અંતર્ગત ઇસ્કોન સંસ્થા આવે છે. તો આવી આપણે વાત એ છે કે આ બધી ગુરુની યોગ્યતાઓ છે. જીવનનું સૌથી મોટું ધન, સૌથી મોટી વસ્તુ છે ગુરુ. અને ગુરુ પ્રાપ્ત કરવા હોય, ગુરુ બનાવવા હોય તો સૌથી મોટો ભગવાનની પ્રાપ્તિ, ભગવાન કરતા પણ વધારે વિચાર ગુરુ ઉપર વ્યક્તિએ કરવો રહ્યો. પણ આજ સમય એવો છે કે ગુરુ ઉપર કોઈ વિચાર જ નથી, ગમે એને ગુરુ કરી લીધા. અરે ભાઈ, એટલો મોટો ફેસલો
આપણે વિવાહ કરવા હોય તો આપણે જીવનનો મોટામાં મોટો ફેસલો સમજીને કેટલો વિચાર કરીને કેટલી જગ્યાએ જોઈએ, પછી મેળ નો આવે થાકીને ગમે ત્યાં કરી નાખી એ વાત અલગ છે. આ બધી વાત ઉપર બહુ વિચાર કરવો જોઈએ. અચ્છા, આપણને યોગ્ય ગુરુ મળી ગયા, સાચા ગુરુ મળી ગયા, શાસ્ત્રમાં જે લક્ષણ બતાવ્યા છે એ અનુસાર આપણને ગુરુ મળી ગયા, તો શું ગુરુની પ્રાપ્તિથી ભવસાગર તરી જઈશું? નહીં. તો અસુરોને ગુરુ મળ્યા હતા અને પ્રમાણિક ગુરુ મળ્યા હતા. કૌરવોને પણ દ્રોણાચાર્ય જેવા સમર્થ ગુરુ મળ્યા હતા. ગુરુ ખાલી મળવાથી પાર નહીં થઈ જઈએ. ગુરુના ઉપદેશને જીવનમાં ધારણ કરવાથી, ગુરુએ બતાવેલી વિધિથી ભજન કરવાથી ભવસાગરને પાર ઉતરાશે. ખાલી ગુરુ, આપણે ગુજરાતમાં પરંપરા છે, આપણે કહીએ ને ભાઈ ભજન કર, અમે ગુરુ કરી લીધા, લે હું હવે ભજન ગુરુ કરશે, એમ કહેવાનો ભાવ એવો કવિ કરશે બધું. અચ્છા, એક સૌથી મોટું દૂષણ છે કે લોકો કોઈ મંત્રને ક્યાંક વાંચે, એનો મહિમા વાંચે અથવા સાંભળે તો એનો જપ ચાલુ કરી દે. કોઈ ગાયત્રી મંત્ર જપતા હોય, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપતા હોય, કોઈ મહામૃત્યુંજય મંત્ર જપતા હોય. અરે ભાઈ, મંત્ર છે, શાસ્ત્રીય મંત્ર ગમે એ રીતે જપવાની વસ્તુ નથી. ગુરુના મુખથી જ્યાં સુધી મંત્ર સાંભળવામાં ના આવે ત્યાં સુધી કોઈ મંત્ર જપમાં કોઈ જીવનો અધિકાર જ નથી. ફળ તો નહીં મળે, પણ એનું ઉલટું રિએક્શન પણ આવશે. એટલા માટે કોઈ પણ મંત્ર જપવો હોય તો પહેલા ગુરુ પાસેથી સાંભળીને, ગુરુએ આપણને જે મંત્ર આપ્યો છે એ જપવાની વિધિ છે. હા, ગુરુ આપણે નથી કર્યા અને એમનામ આપણે જપ કરવો હોય તો એની માટે એક જ વસ્તુ છે, ભગવાનનું નામ એક એવી વસ્તુ છે એની માટે ગુરુની આવશ્યકતા નથી. વગર ગુરુએ પણ ઠાકોરજીનું નામ તમે માળા કરી શકો. વગર ગુરુએ પણ કોઈ પણ નામનું કીર્તન કરી શકો. વગર ગુરુએ જો મંત્ર જપવો હોય તો એક જ મંત્ર છે, નીચે મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. હરે રામ, રામ રામ, હરે હરે. અને આ વાતને જગતગુરુ બ્રહ્માજીએ સ્થાપિત કરી છે. બ્રહ્માજી દ્વારા મહામંત્રનો ઉપદેશ અહીંયા ભક્તોનો સમાજ છે, બધા જાણે છે કે નારદજી બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીને કહે છે, પિતાજી, હું પૃથ્વી પર સમસ્ત તીર્થોમાં ભ્રમણ કરીને આવ્યો અને કળિયુગનો તાંડવ એવો છે કે જીવની મુક્તિના જેટલા સાધનો બતાવવામાં આવ્યા છે બધા જ સાધનોને કળિયુગે નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યા. એક પણ સાધન એવું વધવા નથી દીધું કે જેને કરીને આ કળિયુગનો જીવ ભવસાગરથી પાર ઉતરી શકે. તો એ પિતાજી, તમે તો સૃષ્ટિના વિધાતા છો, તમારા 4 મુખમાં 4 વેદ છે, તો કોઈ એવો સરળ ઉપાય બતાવો કે જેનો આશ્રય લઈને આ કલિયુગના જીવો ભવસાગરથી સહેલાઈથી પાર ઉતરી શકે. અને ત્યારે એ કલિ સંતરણ ઉપનિષદમાં વેદવ્યાસજી બ્રહ્માજીના વચનો શબ્દોને લખે છે. બ્રહ્માજી કહે છે નારદજીને કે પુત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશ નામના કલિકલ્મષઘ્નઃ. ઇતિ ષોડશ નામના, આ 16 નામોથી યુક્ત જે મંત્ર છે, કલિકલ્મષઘ્ન, કલિયુગના સમસ્ત કલ્મશોને, દોષોને, તાપોને, પાપોને નષ્ટ કરી નાખશે. અને ન અતઃ પરતરો ઉપાય સર્વ વેદેશુ દ્રશ્યતે. અને હે નારદ, સમસ્ત વેદોમાં પણ જોઈ લીધું, પણ કળિયુગના જીવો માટે ન અતઃ પરતરો ઉપાય, આનાથી પર, આનાથી શ્રેષ્ઠ કોઈ માર્ગ જ નથી ભવસાગરને પાર થવા માટે. દીક્ષા પુરશ્ચર્યા વિધિ અપેક્ષા ન કરે, જીહવા સ્પર્શે આ ચાંડાલ સબાર ઉદ્ધારે. આને જપવા માટે હું ગુરુ પાસેથી દીક્ષા લેવી જરૂરી નથી. લ્યો તો વધારે સારું, ન લ્યો તો જરૂર નથી. દીક્ષા પુરશ્ચર્યા વિધિ, પુરશ્ચરણ એક શાસ્ત્રીય વિધિ આવે,
અપેક્ષા ન કરે, આની કોઈ અપેક્ષા નથી. જીહવા સ્પર્શે, બસ જીભમાંથી ઉચ્ચારણ થઈ ગયું, આ ચાંડાલ સબાર ઉદ્ધારે. પટેલોની વાત શું કરવી, ચાંડાલ હોય તો એનો પણ ઉદ્ધાર કરી દે. તો પછી આપણી તો શું વાત જ કરવી. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. દાદા પૂજ્ય નાગજી દાદા અમારી સાથે લગભગ 5-6 વર્ષનો દાદાનો સંગ, પણ દાદાએ એટલો મહામંત્ર જપ્યો. પુરુષોત્તમ માસ ગયો તો પુરુષોત્તમ માસમાં દાદાએ નિયમ લીધો તો રોજ 101 માળા કરવાની. તેને ટ્રાય કરો ને પછી મને કહેજો કે 101 માળા કેટલા દિવસે થઈ, અઠવાડિયું થયું, 3 દિવસ થયા, કેટલા સમય લે. અમે લોકો છેલ્લે કથામાં ગયા હતા તો દાદા તમારી સાથે જો, ઈ જ અમારા સૌથી મોટા સંગી. બીજાને કેટલી નુકસાન ગઈ અમને નથી ખબર, પણ અમારે ને બલરૂપા ગૌરાંગ પ્રભુને અમારે સૌથી મોટું નુકસાન છે. તો અમે લોકો કથામાં ગયા હતા તો પછી એક કથા પૂરી કરીને બીજી કથા, વારાણસી કાશી જવાનું હતું. સીતામઢીથી ટ્રેન પકડી, રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન હતી અને બપોરે 2 વાગે અમને કાશી ઉતારતી હતી. બીજા દિવસે ત્યાં કથા હતી. તો 2:30 વાગે ટ્રેનમાં બેઠા ને પછી બેસીને સમાનમાં થઈને સુતા 3 વાગી ગયા. 3 વાગે હું સૂતો હતો, દાદા માળા કરતા હતા. દાદા સુવું નથી, કાલે 11 છે પણ જાગવાનું છે, પણ આજની માળા બાકી છે, હું તો કરો તે હું સુવું છું. આ પ્રભુજીની પહેલે જ સુઈ ગયા હતા, મારે 1-2 માળા બાકી હતી મેં કરી અને દાદા પછી કરતા તો હું સુઈ ગયો. પછી 6 વાગ્યા, એટલે 3 વાગે સુતા, 6 વાગે મેં કીધું વારું આજે 11 છે, ક્યાં સુધી સુવું. એટલે હું જાગ્યો, ઊભું થવું જ, પણ આંખમાં ઊંઘ એટલી ભરી છે કે ઊભું થવાતું નથી. ઓલું કે આંખ ઘેરાણેલી એટલી છે ઊંચી નથી થતી. તો 5-10 મિનિટ એમનામ પડ્યો રહ્યો, અવાજ સંભળાતો જ બાજુમાંથી. દાદા બે નીચેની બાજુમાં હતા. તો દાદા મહામંત્ર બોલતા તો આપણે જેમ હોઠ ફફડાવીને બોલીએ તો દાદા હોઠ બંધ રાખીને એને બોલવાની આદત હતી. તો બંધ રાખીને બોલો શું અવાજ આવશે? અવાજ ચાલુ હતો 6 વાગે. એટલે મેં આંખ ખોલીને મેં જોયું તો દાદાના હાથમાં માળા અને આંખી બંધ કરીને સૂતો 3 વાગે ત્યારે એની માળા ચાલુ હતી. 6 વાગે મારી જે આંખ ઊંચી નથી થતી પણ એનો મહામંત્ર ચાલુ છે. અને મને વહેમ હતો કે હું બહુ વહેલો ઉઠું છું, પણ દાદાએ તોડી નાખ્યું. હું 3:30-4 ગમે ત્યારે જાગું તો દાદા તૈયાર થઈને બેઠેલા જ હોય. તો ઘણી વાતો છે, પણ મેં તમને કીધું એમ આવતા રવિવારે જો વરસાદનું વાતાવરણ નહીં હોય તો ગૌશાળા દાદાની પાછળ અમારા ભક્તોની ઈચ્છા છે કે પ્રોગ્રામ કરશું. તેમાં કંઈક દાદા વિશે જે અનુભવ છે એ બધું તમને બધાને હાગમટે આમંત્રણ છે. ત્યાં બધા માટે મહાપ્રસાદ પણ છે. સુંદર ભાઈંદર ગૌશાળા છે, ગાયત્રી ગૌશાળા. તો તમે લોકો કદાચ જોઈ છે, ન જોઈ હોય તો આવીને આબાને ગૌ માતાના દર્શન થાય, પવિત્ર સાત્વિક વાતાવરણમાં બેસવાનો અવસર. ત્યાં પણ કીર્તન ને સત્સંગ જ કરશે, એવું નથી બીજું કઈ કરવાનું છે. તો જોઈએ ભગવાનની ઈચ્છા હશે, વરસાદ નહીં હોય તો આવતા રવિવાર કરશું, વરસાદ હશે તો પછીના રવિવાર કરશું, પણ કરશું પાકું છે. તો તમે લોકો આમંત્રણની વાત નહીં જોતા, મેસેજ મોકલશું, ખબર પડે એટલે વગર આમંત્રણ પણ આવી જાય છે. બધાને હા ગમતે દાદાના ઉત્સવમાં આમંત્રણ છે. હા, તો આપણે ચર્ચા થતી હતી. મહામંત્ર એક એવી વસ્તુ છે કે વગર ગુરુ હશે તો એનો વિશેષ લાભ મળશે, પણ વગર ગુરુએ જપવો હોય તો મહામંત્ર જપી શકો. બાકી શાસ્ત્રનો કોઈ એવો મંત્ર નથી કે ગુરુ મુખેથી સાંભળ્યા વગર જપીએ અને એનું ફળ મળે. આ વાતને બતાવવા માટે ભગવાન જોવા છતાં ઊભા ન થયા અને જીવના ગુરુ, જીવના આચાર્ય લક્ષ્મણજીએ કીધું પછી ઊભા થયા. એટલું જ નહીં, તરત ભરતજીને ગળે લગાડી ઉઠાવીને હૃદય લગાવ્યા. અર્થાત ગુરુની કૃપાથી જ ભગવાન જીવને સ્વીકાર કરે છે, અપનાવે છે. અને પછી તો
પાછળથી બધા માતાઓ વશિષ્ઠજી ઇત્યાદિ પાછળ હતા, બધા આવ્યા છે, બધા બેઠા છે, સભા ભરાણી છે. વશિષ્ઠજીએ અનેક પ્રકારના ઇતિહાસો કહીને સાંત્વના આપી અને પછી વશિષ્ઠજીએ દશરથજીના મૃત્યુના સમાચાર રામજીને સંભળાવ્યા. મનુષ્ય લીલા કરતા ભગવાન અનેક પ્રકારે રુદન કરે, વિલાપ કરે અને વશિષ્ઠજી ત્યાં સમજાવતા કહે છે, પુત્ર રામભદ્ર, આ સૃષ્ટિનો નિયમ છે કે વ્યક્તિને જે વસ્તુ પ્રાપ્ત થાય અને એ સમયે વ્યક્તિ જેટલી ખુશી મનાવશે અને જેટલો જ પ્રસન્ન થશે, એ વસ્તુના વિયોગ સમયે એને એટલું જ દુઃખ અને કષ્ટ ઉઠાવવું પડશે. સંસારમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ વસ્તુ છૂટવાની છે અને જે વસ્તુની પ્રાપ્તિ સમયે વ્યક્તિ જેટલો ખુશ થયો છે એટલું જ દુઃખ એના વિયોગ સમયે ઉઠાવવું પડશે. આ સૃષ્ટિનો નિયમ છે. અને પછી થોડા દિવસ સુધી ત્યાં ચિત્રકૂટમાં રોકાણા છે. જનક મહારાજ પણ પોતાના સમાજ સાથે આવ્યા છે. કેટલાય દિવસો બેઠા છે. ભરતજી નો પ્રેમ એટલો છે કે વશિષ્ઠજી જેવા મહાપુરુષો, જનકજી જેવા જ્ઞાની પુરુષોની બુદ્ધિ પણ ભરતજીના પ્રેમ રૂપી સમુદ્રમાં એવી ડૂબી ગઈ છે કે એ લોકો નિર્ણય નથી કરી શકતા કે આમાં શું કરવું. અનંતમાં રામજી ભરતજીને સમજાવે છે અને રામજીએ ત્યાં એક શ્લોક જે બોલ્યા છે વાલ્મીકી રામાયણમાં, એક શ્લોકમાં માનો સંપૂર્ણ ઉપદેશોનો સાર આવી ગયો. મહાપુરુષે તો એને એક શ્લોકી રામ ગીતા કીધું છે. એક જ શ્લોકમાં સંપૂર્ણ ઉપદેશનો સાર સમાહિત કરી દીધો. રામજી કહે છે, ભરત, સર્વે ક્ષયાંતા નિચયા, સર્વે ક્ષયાંતા નિચયા, જીવનમાં જે કાંઈ વ્યક્તિએ સંગ્રહ કર્યો છે એ નષ્ટ થવા માટે જ છે. એક જ શ્લોક છે પણ ધ્યાનથી સાંભળજો. હરે કૃષ્ણ. બેટા એ પછી આપજો. હરી બોલ. સત્સંગ પૂરો થાય ને પછી આપજો. 10 મિનિટ જ છે, 10-15 મિનિટ. બધાનું ધ્યાન પાછું એમાં રહેશે. હા, સાંભળો ધ્યાનથી. સર્વે ક્ષયાંતા નિચયા, જેટલા પણ વ્યક્તિએ સંગ્રહ કર્યા છે એ નષ્ટ થવા માટે જ છે. જીવનમાં આપણે જે કાંઈ સંગ્રહ કર્યો છે, પછી સંપત્તિ હોય, સંબંધ હોય, જે કાંઈ હોય, સર્વે ક્ષયાંતા, ક્ષય થવા માટે જ છે, નષ્ટ થવા માટે છે. બીજી લાઈન કહે છે, પતનાંતમ સમુચ્છ્રયા, સમુચ્છ્રયા પતનાંતમ, જેટલી પણ ઊંચાઈ છે એ પડવા માટે જ છે. વ્યક્તિ ચાહે કેટલા પણ મોટા મોટા બિલ્ડિંગો બનાવી લે પણ એક દિવસ તો પડવાના જ છે. આપણે અત્યારે ભૂકંપ આવ્યો ક્યાં? વેનેઝુલા. તો ટીવીમાં ફોટા દેખાડે છે. આખા દેશની 3 કરોડની વસ્તી છે ને આ સ્થિતિ છે, ખાલી મુંબઈની એટલી છે. મોટા મોટા બિલ્ડિંગો કેવા પડેલા દેખાય. ચાલો ભૂકંપ ના આવ્યો તો પણ શું ઉભા રહેવાના છે? આ બિલ્ડિંગો આપણે તો શું કહેવાય, સિમેન્ટ કોન્ક્રીટ ની ઈટ આવા એટલા, અહીંથી જાડા બીમ તો આપણે ભાવનગર ઘર બનાવ્યા ને એના છે પાયા, અહીંથી જાડા 1 માળના છે એમાં છે. તો આ તો કેટલા ટકશે? રાજાએ મોટા મોટા પથ્થરોના કિલ્લા બનાવ્યા, હજી એને વધારે વર્ષ નહીં, 100-200 વર્ષ આજ સ્થિતિ જો ખંડેર સ્થિતિમાં પડ્યા છે. ખાલી પથ્થરના બનેલા મહેલો આજ એ સ્થિતિમાં છે, તો આ બધા કેટલો ટકવાના છે? જેટલી ઊંચાઈ છે એ બધી પછી બિલ્ડિંગ હોય તો એ પડવા માટે છે. વ્યક્તિ ઊંચા પદ ઉપર બેસી જાય છે તો એને ઉતરવાનું જ છે. કોઈ ઊંચી પદવી ઉપર પહોંચી જાય છે કે હંમેશા કોઈ મુખ્યમંત્રી બની ગયા કે રાષ્ટ્રપતિ બની ગયા કે ગમે બની ગયા તો કેટલો સમય ત્યાં રહેવાના છે? રામજી કહે છે કે ભાઈ ભરત, સંસારમાં જેટલી ઊંચાઈ છે ને બધી પડવા માટે જ છે. ત્રીજું કહે છે, સંયોગાહ વિપ્રયોગાંતાહ, જેટલા સંયોગ છે ને એ વિખૂટા પડવા માટે જ છે. જે સંબંધો જેને આપણે મળ્યા છે એ બધાનો અંત ક્યાં છે? છૂટા પડવામાં. સંયોગાહ વિપ્રયોગાંતાહ. કોઈ પણ સંબંધ હોય, ચાહે પિતા પુત્ર હોય, ચાહે ભાઈ ભાઈ હોય, ચાહે મિત્ર હોય, ચાહે પતિ પત્ની હોય, કોઈ પણ આ જગતના સંબંધ છે એ કેટલો સમય રહેવાના છે? બતાવો. આ સંસારમાં સૌથી નજદીકનો સંબંધ માનવામાં આવે છે પતિ પત્નીનો. બીજા બધા સંબંધો કરતા પતિ પત્નીનો સંબંધ વધારે નજદીક માનવામાં આવે છે. તો
તો પતિ પત્ની સાથે કેટલા સમય સુધી રહેશે બતાવો. લગ્ન કેટલા વર્ષે 20-25 વર્ષે થયા હોય ત્યારે ભેગા થયા હોય, અને પછી જીવનની ગાડી વધી વધીને 50 વર્ષે પહોંચે ત્યાં બેમાંથી એક વૈયા ગયા હોય, ભલે બે ન ગયા હોય. 50-55